ભાગ 3. ઘણા મિત્રોને એ પ્રશ્ન થતો હોય છે કે ગુરુ કરવા કે ન કરવા, કરવા તો કોને કરવા, શું ગુરુ વિના મુક્તિ નથી, સાચા ગુરુને કેવી રીતે ઓળખવા, સાચા ગુરુના શા લક્ષણો હોય છે, ગુરુ કોણ થઈ શકે, ગુરુના વચનનું શું મહત્ત્વ છે, શું ભગવદ્ પ્રાપ્તિ માત્ર ગુરુને જ આધીન છે, સાચા શિષ્યના લક્ષણો શા હોય છે, વગેરે વગેરે. પરમ વંદનીય, પરમ વિદ્વાન, સનાતન ધર્મના સમગ્ર શાસ્ત્રોના જ્ઞાતા, ટીકાકાર, શ્રીમદ ભગવદ્ ગીતાજી ઉપર શ્રેષ્ઠતમ ટીકા લખનાર એવા સદગુરુ સ્વામી શ્રી રામસુખદાસજીએ આ બધા જ પ્રશ્નોનો ઉત્તર ખૂબ જ સરળ, અનુભવસિદ્ધ અને સચોટ આપ્યો છે. તે આપની સમક્ષ 5 ભાગમાં મૂકવાનો અહીં પ્રયત્ન કરાયો છે, જેનાથી મુમુક્ષુઓ, સાધકો, ભક્તો અને દરેક ધર્મની વ્યક્તિના જીવનમાં દીવાદાંડી સમાન પથદર્શક બનીને રહેશે. શું ગુરુ વિના મુક્તિ નથી? ભાગ 3માં આપ સૌનું સ્વાગત છે. મનુષ્યનો જન્મજાત ગુરુ વિવેક છે. સદગુરુ સ્વામી રામસુખદાસજી કહે છે, એક માર્મિક વાત છે કે જગદગુરુ ભગવાન પોતાની પ્રાપ્તિને માટે મનુષ્ય શરીર આપે છે, તો સાથે વિવેકરૂપી ગુરુ પણ આપે છે. ભગવાન અધૂરું કામ નથી કરતા. જેમ મોટા અધિકારીઓને મકાન, નોકર, મોટર વગેરે બધી સુવિધાઓ મળે છે, એવી જ રીતે ભગવાન મનુષ્ય શરીરની સાથે સાથે કલ્યાણની બધી સામગ્રી પણ દેખાડી દે છે. તેઓ મનુષ્યને વિવેકરૂપી ગુરુ આપે છે, જેનાથી તે સત અને અસત, કર્તવ્ય અને અકર્તવ્ય, યોગ્ય અને અયોગ્ય વગેરેને જાણી શકે છે. શ્રીમદ ભગવદ્ ગીતાજીના 10મા અધ્યાયમાં ભગવાન કહે છે, તેષાં સતતયુક્તાનાં ભજતાં પ્રીતિપૂર્વકં દદામિ બુદ્ધિયોગં તં યેન મામુપયાન્તિ તે તેષામેવાનુકંપાર્થ મહમ જ્ઞાનજં તમ નાશયામ્યાત્મભાવસ્થાં જ્ઞાનદીપેન ભાવસ્થા. ભગવાન કહે છે, જેઓ નિત્ય નિરંતર મારામાં લાગેલા અને પ્રેમપૂર્વક મારું ભજન કરવાવાળા ભક્તોને હું તે બુદ્ધિ યોગ આપું છું, જેનાથી તમને મારી પ્રાપ્તિ થઈ જાય છે. તે ભક્તો પર કૃપા કરવા માટે તેમના સ્વરૂપ એટલે કે હોવાપણુમાં રહેવાવાળો હું તેમના અજ્ઞાનજન્ય અંધકારને દેદીપ્યમાન જ્ઞાનરૂપી દીવડા વડે નષ્ટ કરી દઉં છું. અહીં રામસુખદાસજી આગળ કહે છે કે આ વિવેકથી ચડિયાતો કોઈ ગુરુ નથી. જે પોતાના વિવેકનો આદર કરે છે તેને પોતાના કલ્યાણને માટે બહારના ગુરુની જરૂરત નથી પડતી. જે પોતાના વિવેકનો આદર નથી કરતો તે બહારના ગુરુ બનાવીને પણ પોતાનું કલ્યાણ નથી કરી શકતો. એટલા માટે બહારના ગુરુ બનાવવા છતાં પણ કલ્યાણ નથી થતું. મનુષ્ય વિવેકને જેટલું જેટલું મહત્ત્વ આપે છે, તેને કામમાં લાવે છે, તેટલો તેટલો તેનો વિવેક વધતો જાય છે અને વધતા વધતા એ જ વિવેક તત્વજ્ઞાનમાં પરિણત થઈ જાય છે. વિવેકનો આદર ગુરુ બનાવવાથી નથી થતો, બલકે સત્સંગથી થાય છે. તુલસીદાસજી માનસમાં કહે છે, બિનુ સત્સંગ વિવેક ન હોય. સારા સંત મહાત્મા શિષ્ય નથી બનાવતા તો પણ તેમનો સત્સંગ કરવાથી ઉદ્ધાર થઈ જાય છે. તેમના આચરણોથી બોધ મળે છે, તેમની વાણીથી શાસ્ત્ર બને છે. તેથી જ્યાં સારો સત્સંગ મળે, પોતાના ઉદ્ધારની વાત મળે, ત્યાં સત્સંગ કરવો જોઈએ, પણ બને ત્યાં સુધી ગુરુ શિષ્યનો સંબંધ નહીં જોડવો જોઈએ. મેવાડના રાજાના કાકા હતા મહારાજ ચતુરસિંહજી. તેઓ સત્સંગ સાંભળતા અને તેમાં કોઈ ઉત્તમ વાત મળતી તો સાંભળતા જ ત્યાંથી ચાલી નીકળતા કે હવે આ વાત કામમાં લાવવી છે. તેઓ એવો નિર્ણય કરી લેતા કે હવે આ વાત
અમારા જીવનમાંથી નહીં નીકળશે. એવું કરવાથી તેઓ એક સારા સંત થઈ ગયા. તેમણે અનેક સદગ્રંથોની રચના કરી અને તેઓ મેવાડી ભાષાના વાલ્મીકી કહેવાયા. એવી રીતે તમે પણ જે સારી વાત મળે તેને ગ્રહણ કરતા જાઓ તો તમે પણ સંત થઈ જશો. તો અહીં રામસુખદાસજી સમજાવે છે કે વિવેક એક એવું તત્વ છે કે જેનાથી મનુષ્યને એવું જ્ઞાન થાય છે કે હું કોણ છું. વિવેક એટલે પોતાના શરીરનું અને પોતાના આત્માનું આ બંનેનું જેને ભાન હોય તેને મૂળતઃ વિવેક કહેવામાં આવે છે. તેને પ્રાથમિક વિવેક કહેવામાં આવે છે. અને એમ કરતાં કરતાં જેમ જેમ સમજ વધતી જાય અને વ્યક્તિ સમજતા સમજતા બધી જ શાસ્ત્રોક્ત વાતોને પોતાના આચરણમાં મૂકતો જાય તો એ આ જીવન નૈયા એને પાર કરાવી દે છે. ભવસાગરને એ તરી જાય છે. કલ્યાણમાં શિષ્યની મુખ્યતા છે એવું રામસુખદાસજી કહે છે. ગુરુ કોઈ ગાદીના મહંત હોય, તેમની પાસે લાખો કરોડો રૂપિયા હોય તો તેમનાથી રૂપિયા પ્રાપ્ત કરવામાં ગુરુની મુખ્યતા છે. ગુરુ ચેલાનો સ્વીકાર કરશે ત્યારે ચેલાને ધન મળશે. ગુરુની મરજી વિના ચેલો તેમનાથી ધન નહીં લઈ શકશે. આ રીતે ધનની પ્રાપ્તિમાં તો ગુરુની મુખ્યતા છે, પણ કલ્યાણ અને વિદ્યાની પ્રાપ્તિમાં ચેલાની જ મુખ્યતા છે. જો ચેલામાં પોતાના કલ્યાણની ભૂખ ન હોય તો ગુરુ તેનું કલ્યાણ નથી કરી શકતા, પરંતુ ચેલામાં પોતાના કલ્યાણની ભૂખ હોય તો ગુરુના દ્વારા તેનો સ્વીકાર ન કરવા છતાં પણ તે પોતાનું કલ્યાણ કરી લેશે. સ્વામી રામાનંદજી મહારાજે કબીરને શિષ્ય બનાવવાની મનાઈ કરી દીધી તો તેઓ એક દિવસ પંચગંગા ઘાટની સીડીઓ ઉપર સૂઈ ગયા. રામાનંદજી મહારાજ સ્નાન માટે ત્યાંથી નીકળ્યા તો અજાણતામાં તેમનો પગ કબીર પર પડી ગયો અને તેઓ રામ રામ બોલી ઉઠ્યા. કબીરે રામ નામને જ ગુરુમંત્ર માની લીધો અને સાધનામાં લાગી ગયા. પરિણામે કબીર સંતોમાં ચક્રવર્તી સંત થયા. દ્રોણાચાર્યજીએ એકલવ્યનો શિષ્ય રૂપે સ્વીકાર નહીં કર્યો તો તેણે દ્રોણાચાર્યની પ્રતિમા બનાવી અને તેમને ગુરુ માનીને ધનુર્વિદ્યાનો અભ્યાસ શરૂ કરી દીધો. પરિણામે તે અર્જુનથી પણ તેજ થઈ ગયો. તેથી ગુરુ બનાવવાથી જ કલ્યાણ થશે એ વાત છે જ નહીં. જો એવી વાત હોત તો તેમણે ગુરુ બનાવી લીધા, શું તે બધાનું કલ્યાણ થઈ ગયું? શું તે બધાને ભગવાન મળી ગયા જેમના ઉપદેશથી માર્ગદર્શકથી આપણું કલ્યાણ થઈ જાય? તે જ વાસ્તવમાં આપણા ગુરુ છે. ચાહે આપણને તેને ગુરુ માનીએ યા ન માનીએ, ચાહે તે આપણને ચેલો માને કે ન માને, અને ચાહે ગુરુને આપણી ખબર હોય યા ન હોય. દત્તાત્રેયજીએ પોતાના 24 ગુરુઓની વાત બતાવી તો શું કોઈએ આવીને તેમને કહ્યું કે તું મારો ચેલો છે અને હું તારો ગુરુ છું? ગુરુ એવા બનાવવા જોઈએ કે ગુરુને ખબર જ ન પડે કે કોઈ મારો ચેલો છે. અહીં પ્રાધાન્ય એ વાતનું છે કે શિષ્યના હૃદયમાં પોતાના કલ્યાણની મુખ્યતા કેટલી છે, મહત્ત્વ કેટલું છે. કહેવાનો તાત્પર્ય એ છે કે ગુરુ ગમે તેટલા સમર્થ હોય પણ શિષ્યના હૃદયની અંદર જો પોતાના કલ્યાણની મહત્તા ન હોય તો તેનું કલ્યાણ થઈ શકતું નથી. રામસુખદાસજી મહારાજ આગળ એવું કહે છે કે શું ભગવત પ્રાપ્તિ ગુરુને આધીન નથી? કે છે. જેને આપણે પ્રાપ્ત કરવા ચાહીએ છીએ તે પરમાત્મા તત્વ એક જગ્યામાં સીમિત નથી, તે કોઈના કબજામાં નથી. જો છે તો તે આપણને શું ન્યાય કરશે? પરમાત્મા તત્વ તો પ્રાણી માત્રને નિત્ય પ્રાપ્ત છે. જે તે પરમાત્મા તત્વને જાણવાવાળા મહાત્માઓ છે તેઓ ગુરુ નથી બનતા, ન કોઈ ભેટ કે ફી લે છે, બલકે બધાને ખુલ્લે આમ બનાવે છે. જેઓ ગુરુ નથી બનતા તેઓ તત્વ જેવી વાત બતાવી શકે છે, તેવી તત્વની વાત ગુરુ બનવાવાળા નથી બનાવી શકતા. સોદો કરવાવાળી વ્યક્તિઓ ગુરુ નથી હોતી. જેઓ કહે છે કે પહેલાં અમારા શિષ્ય બનો, પછી અમે ભગવત પ્રાપ્તિનો રસ્તો બતાવીશું, તેઓ જાણે ભગવાનને વેચે છે. એ સિદ્ધાંત છે કે કોઈ વસ્તુ જેટલા મૂલ્યમાં મળે છે તે ખરેખર તો તેનાથી ઓછા મૂલ્યની જ હોય છે. જેમ કોઈ ઘડિયાળ 100 રૂપિયામાં મળે છે તો તેને લેવામાં દુકાનદારને 100 રૂપિયા નથી લાગ્યા. જો ગુરુ બનાવવાથી જ કોઈ ચીજ મળશે તો તે ગુરુથી ઓછી કિંમતવાળી એટલે કે ગુરુથી ઉતરતી જ હશે. અમૂલ્ય વસ્તુ વિના મૂલ્યે મળે છે અને જે વસ્તુ મૂલ્યથી મળે છે તે મૂલ્યથી ઉતરતી હોય છે. એટલા માટે કોઈ કહે કે મારો ચેલો બને તો હું વાત બતાવીશ, ત્યાં હાથ જોડી દેવા જોઈએ.
સમજી લેવું જોઈએ કે કોઈ કાલનેમી છે. નકલી ગુરુ બનેલા કાલનેમી રાક્ષસે હનુમાનજીને કહ્યું હતું. માનસમાં તુલસીદાસજી લખે છે, સરમજ્જન કરિયા તુર આવહું, દીક્ષા દેવ જ્ઞાન જે પાવહું. તેની પોલ પકડાઈ ગઈ. કાલનેમીની પોલ પકડાઈ જવાથી હનુમાનજીએ કહ્યું કે પહેલાં ગુરુ દક્ષિણા લઈ લો, પછી મંત્ર આપજો, અને પૂંછડીમાં માથું લપેટીને તેને પછાડી દીધો. તો અહીં રામસુખદાસજી એવું કહેવા માગે છે કે ગુરુ સમર્થ હોય, ગુરુ ગમે તેટલા સમર્થ હોય, પણ જો શિષ્યના હૃદયમાં પોતાના કલ્યાણની તીવ્ર ઈચ્છા, તીવ્ર ભાવ ન હોય તો તેનું કલ્યાણ નથી થઈ શકતું. બીજી વાત તેઓ એવી કરે છે કે ભગવદ્ પ્રાપ્તિ ગુરુને આધીન નથી. ગુરુ ભગવાન મળાવી શકે છે, એ વાત ચોક્કસ છે. ગુરુ સમર્થ હોય, શિષ્ય સમર્થ હોય તો પરમાત્માને પ્રાપ્ત કરાવી શકે છે, એ વાત સાચી છે. પરંતુ જો કોઈ ગુરુ એમ કહે કે મને ગુરુ બનાવો, મારા ચેલા બની જાઓ, તો જ તમને ભગવાન મળશે, પહેલાં મારા ચેલા બની જાઓ, પછી હું તમને ઉપદેશ આપું ને તો જ ભગવાન મળશે, નહીં તો તમને ભગવાન નહીં પ્રાપ્ત થાય, તો એ વાત ખોટી છે, એવું રામસુખદાસજી મહારાજ કહે છે. આપણી પોતાની કલ્યાણની પ્રાપ્તિનું કારણ આપણી પોતાની લગ્ની છે, એવું રામસુખદાસજી મહારાજ કહે છે. તેમાં તેઓ કહે છે, અને ભગવાને ગીતાજીમાં પણ કહ્યું છે, શ્રીમદ ભગવદ્ ગીતાજીમાં 6ઠ્ઠા અધ્યાયમાં 5મો શ્લોક છે, ઉદ્ધારે દાત્મનાત્માનમ નાત્માનમવસાદયેત આત્મૈવ હ્યાત્મનો બંધુરાત્મૈવ રિપુરાત્મનઃ. પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો, પોતાનું પતન ન કરવું, કેમ કે પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. અહીં તાત્પર્ય એ છે કે પોતાના ઉદ્ધાર અને પતનમાં મનુષ્ય પોતે જ કારણ છે, બીજું કોઈ નથી. ભગવાને મનુષ્યનું શરીર દીધું છે તો પોતાના કલ્યાણની સામગ્રી પણ પૂરેપૂરી દીધી છે. એટલા માટે પોતાના કલ્યાણને માટે બીજાની જરૂરત નથી. ગુરુ, સંત અને ભગવાન પણ ત્યારે ઉદ્ધાર કરે છે જ્યારે મનુષ્ય સ્વયં તેમના પર શ્રદ્ધા વિશ્વાસ કરે છે, તેમને સ્વીકાર કરે છે, તેમની સન્મુખ થાય છે, તેમની આજ્ઞાનું પાલન કરે છે. જો મનુષ્ય તેમને સ્વીકારે નહીં તો તેઓ કેવી રીતે ઉદ્ધાર કરશે? નથી કરી શકતા. ખુદ શિષ્ય ન બને તો ગુરુ શું કરશે? જેમ બીજી વ્યક્તિ ભોજન તો આપી દેશે, પણ ભૂખ તો પોતાની હોવી જોઈએ ને. પોતાની ભૂખ ન હોય તો બીજાના દ્વારા આપવામાં આવેલું ઉત્તમ ભોજન પણ શું કામનું? એવી જ રીતે પોતાની લગ્ની ન હોય તો સંત મહાત્માઓનો ઉપદેશ શું કામનો? ગુરુ, સંત અને ભગવાનનો કદી અભાવ નથી થતો. અનેક મોટા મોટા સંત થઈ ગયા, આચાર્ય થઈ ગયા, ગુરુ થઈ ગયા, ભગવાનના અવતાર થઈ ગયા, પણ હજુ સુધી આપણો ઉદ્ધાર નથી થયો. એનાથી એ સાબિત થાય છે કે આપણે જ તેમનો સ્વીકાર કર્યો નથી. તેથી પોતાના ઉદ્ધાર અને પતનમાં આપણે જ કારણ છીએ. પોતાના ઉદ્ધાર અને પતનમાં બીજાને કારણ બનાવે છે તેનો ઉદ્ધાર કદી થઈ શકતો જ નથી. ખરેખર તો મનુષ્ય પોતે જ પોતાનો ગુરુ છે. શ્રીમદ ભાગવતમાં આવે છે, આત્મનો ગુરુરાત્મૈવ પુરુષસ્ય વિશેષતઃ. એટલા માટે ઉપદેશ પોતાને જ દેવો, બીજામાં કમી ન જોઈને પોતાનામાં જ કમી જોવી અને તેને દૂર કરવાની ચેષ્ટા કરવી. જે પોતે જ પોતાનો ગુરુ બને, પોતે જ પોતાનો નેતા બને અને પોતે જ પોતાનો શાસક બને. તાત્પર્ય થયું કે વાસ્તવમાં કલ્યાણ ન ગુરુથી થાય છે અને ન ઈશ્વરથી જ થાય છે, બલકે આપણી સાચી લગ્નીથી થાય છે. પોતાની લગ્નીના વિના ભગવાન પણ કલ્યાણ નથી કરી શકતા. જો કરી દેતા તો આપણે આજ સુધી કલ્યાણથી વંચિત કેમ રહેત? ન તો ગુરુનો અભાવ છે, ન સંત મહાત્માઓનો અભાવ છે અને ન ભગવાનનો અભાવ છે. અભાવ આપણી લગ્નીનો છે. કલ્યાણની પ્રાપ્તિ ન ગુરુને આધીન છે, ન સંત મહાત્માઓને આધીન છે અને ન ભગવાનને આધીન છે. એ તો પોતાને જ આધીન છે. જ્યારે આપણી લગ્નીના વિના સર્વશક્તિમાન ભગવાન પણ આપણું કલ્યાણ નથી કરી શકતા, તો પછી મનુષ્યમાં કેટલી શક્તિ છે કે આપણું કલ્યાણ કરી દે? આપણી લગ્ની નહીં હશે તો લાખો કરોડો ગુરુ બનાવી લઈએ તો પણ કલ્યાણ નહીં થશે. જો આપણા હૃદયની સાચી લગ્ની હશે તો ગુરુ પણ મળી જશે, સંત પણ મળી જશે, ભગવાન પણ મળી જશે, સારા પુસ્તકો પણ મળી જશે, જ્ઞાન પણ મળી જશે. કઈ રીતે મળશે, કેવી રીતે મળશે એ ભગવાન જાણે. ફળ પાકીને તૈયાર થાય છે તો પોપટ આવીને જાતે તેને ચાંચ મારે છે. એવી જ રીતે આપણે સાચા શિષ્ય બની જઈએ
તો સાચા ગુરુ જાતે આપણી પાસે આવશે. શિષ્યને ગુરુની જેટલી જરૂરિયાત રહે છે તેનાથી વધારે જરૂરિયાત ગુરુને ચેલાની રહે છે. આપણી લગની સાચી હશે તો કોઈ કપટી ગુરુ પણ મળી જશે તો ભગવાન છોડાવી દેશે. આપણને કોઈ અટકાવી શકશે નહીં. જેની ભીતર પોતાના ઉદ્ધારની લગની હોય છે તે કોઈ ઠેકાણે અટકતો કે ફસાતો નથી. આ નિયમ છે. સાચા જિજ્ઞાસુને સાચો સત્સંગ મળી જાય તો તેને ઝટ પકડી લે છે. જો તમે તમારો ઉદ્ધાર ચાહો છો તો તેમાં વિઘ્ન કોણ કરી શકે છે? અને તમે તમારો ઉદ્ધાર નથી ચાહતા તો તમારો ઉદ્ધાર કોણ કરી શકે છે? કોઈ ન કરી શકે. ગમે તેટલા સારા ગુરુ હોય, સંત હોય, પણ તમારી ઈચ્છા વિના કોઈ તમારો ઉદ્ધાર નથી કરી શકતું. જો તમે તમારા ઉદ્ધારને માટે તૈયાર થઈ જાઓ તો સંત મહાત્મા જ નહીં, ચોર ડાકુ પણ તમારી મદદ કરશે, દુષ્ટ પણ તમારી સેવા કરશે, સિંહ સાપ વગેરે પણ તમારી સેવા કરશે. એટલું જ નહીં, દુનિયા માત્ર તમારી સેવા કરવાવાળી થઈ જશે. મેં એવું ઘણીવાર જોયું છે કે જો સાચા હૃદયથી ભગવાનમાં લાગેલ વ્યક્તિને કોઈ દુઃખ આવે છે તો તે દુઃખ પણ તેમની ઉન્નતિમાં સહાયક થઈ જાય છે. બીજો તો તેને દુઃખ આપવાની દાનતથી કામ કરે છે પણ તેનું ભલું થઈ જાય છે. એટલું જ નહીં, જે ભગવાનને નથી માનતો તેનામાં પણ જો પોતાના કલ્યાણની લગ્ની પેદા થઈ જાય તો તેનું પણ કલ્યાણ થઈ જાય છે. ધનિક માણસ કામ કરવાને માટે નોકર રાખી લે છે, પૂજન કરવાને માટે બ્રાહ્મણ રાખી લે છે, પણ ભોજન કરવા અને દવા લેવાને માટે કોઈ નોકરિયા બ્રાહ્મણ નથી રાખતા. ભૂખ લાગવાથી ભોજન જાતે જ કરવું પડે છે, રોગી થવાથી દવા જાતે જ લેવી પડે છે. જ્યારે રોટલી પણ જાતે જ ખાવાથી ભૂખ મટે છે, દવા પણ જાતે લેવાથી રોગ મટે છે, તો પછી કલ્યાણ પોતાની લગ્નના વિના કેવી રીતે થઈ જશે? તમે તત્પરતાથી ભગવાનમાં લાગી જાઓ તો ગુરુ, સંત, ભગવાન બધા તમારી મદદ કરવાને માટે તૈયાર છે. પણ કલ્યાણ તો જાતે જ કરવું પડશે. એટલા માટે ગુરુ આપણું કલ્યાણ કરી દેશે એ તો પૂરી ઠગાઈ છે. માં ગમે તેટલી દયાળુ કેમ ન હોય, પણ તમારી ભૂખ નહીં હોય તો તે ભોજન કેવી રીતે કરાવશે? એવી જ રીતે તમારામાં તમારા કલ્યાણની ઉત્કંઠા ન હોય તો ભગવાન પરમ દયાળુ હોવા છતાં પણ શું કરશે? વસ્ત્રાહરણને સમયે દ્રૌપદીએ ભગવાનને પોકાર્યા તો તેઓ વસ્ત્રરૂપે પ્રગટ થઈ ગયા, પણ જુગારમાં હારવાના સમયે યુધિષ્ઠિરે ભગવાનને પોકાર્યા જ નહીં તો તેઓ કેવી રીતે આવે? યુધિષ્ઠિર 13 વર્ષો સુધી વનમાં દુઃખ પામ્યા. કુંતી માતાએ ભગવાનને શ્રી કૃષ્ણને કહ્યું કે કનૈયા, શું તને પાંડવો પર દયા નથી આવતી? ભગવાને કહ્યું કે હું શું કરું? યુધિષ્ઠિર જુગારમાં રાજ્ય, ધન, સંપત્તિ વગેરે સર્વ કંઈ લગાડી દીધું, પણ મને તો યાદ જ નથી કર્યો. સ્વામી રામસુખદાસજી આગળ કહે છે, ભગવાન સૌના ગુરુ છે, ભગવાન સમગ્ર જગતના ગુરુ છે. તુલસીદાસજીએ માનસમાં લખ્યું છે, કૃષ્ણમ વંદે જગદગુરુમ ચ શાશ્વતમ. તેઓ માત્ર ગુરુ જ નહીં બલકે ગુરુઓના પણ પરમ ગુરુ છે. સ ઈશ પરમો ગુરોર ગુરુ. શ્રીમદ ભાગવતમાં આવે છે, ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરિયાન. રાજા સત્યવત ભગવાનને કહે છે, અચક્ષુરંધસ્ય યથાગ્રણી કૃત તથા જનસ્ય વિદુષો અબુધો ગુરુ ત્વમર્ક દક સર્વદશામ સમીક્ષણો ઋતો ગુરુર્ન સ્વગતિમ બુભુત્સતા. શ્રીમદ ભાગવતમાં આવે છે. જેમ કોઈ આંધળો આંધળાને જ પોતાનો માર્ગદર્શક બનાવી લે તેવી જ રીતે અજ્ઞાની જીવ અજ્ઞાનીને જ પોતાનો ગુરુ બનાવી લે છે. તમે સૂર્યના સમાન સ્વયં પ્રકાશ અને સગળી ઇન્દ્રિયોના પ્રેરક છો. અમે આત્મતત્વના જિજ્ઞાસુ તમને જ ગુરુના રૂપમાં પસંદ કરીએ છીએ. ભક્તરાજ પ્રહલાદજી કહે છે, શાસ્તા વિષ્ણુરશેષ જગતો યો હૃદિ સ્થિત તમ ઋતે પરમાત્માનમ તાત કહ કેન શાસ્યતે. વિષ્ણુ પુરાણમાં આવ્યું છે, હૃદયમાં સ્થિર ભગવાન વિષ્ણુ જ તો સકળ જગતના ઉપદેશક છે. હે તાત, એ પરમાત્માને છોડીને બીજું કોણ કોને કાંઈ શીખવી શકે છે? નથી શીખવી શકતું. ભગવાન જગતના ગુરુ છે અને આપણે પણ જગતની અંદર જ છીએ. એટલા માટે વાસ્તવમાં આપણે ગુરુથી રહિત નથી. આપણે અસલી મહાન ગુરુના શિષ્ય છીએ. કળિયુગી ગુરુઓથી તો મોટો ખતરો છે, પણ જગતગુરુ ભગવાનથી કોઈ નુકસાન નથી. નર્યો લાભ જ લાભ છે, નુકસાન છે જ નહીં. એટલા માટે ભગવાનને ગુરુ માનવા અને તેમની ગીતાને વાંચવી, તેના મુજબ પોતાનું જીવન બનાવીએ તો આપણું નિશ્ચિત રૂપે કલ્યાણ થઈ જશે. કૃષ્ણ, રામ, શંકર, હનુમાન, ગણેશ, સૂર્ય વગેરે કોઈને પણ પોતાના ગુરુ માની શકીએ છીએ. અહીં રામસુખદાસજી મહારાજ એવું કહેવા માગે છે
કે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પોતાના મુખે જે 14 લોકના નાથ છે, જે અખિલ બ્રહ્માંડના માલિક છે, જે પરમાત્મા છે, જે સચરાચરમાં વ્યાપી રહ્યા છે, એવા પરમ પરમાત્મા ભગવાને પોતાના સ્વમુખે ગીતાજીમાં જીવાત્માના કલ્યાણનો માર્ગ બતાવી દીધો છે. સંસારમાં જીવન કેમ જીવવું એની પણ વાત કરી દીધી છે. તો એ શ્રીમદ ભગવદ્ ગીતાજીની વાત તો આપણે માનતા નથી અને આપણે બીજે ફાફા મારીએ છીએ, એવું અહીં રામસુખદાસજી મહારાજનું કહેવું છે. હા, કારણ કે એને વાંચી, એને સમજી અને સમજ્યા પછી જીવનમાં ઉતારી ને જીવનમાં ઉતારીને એ પ્રમાણે જો જીવનમાં આચરણ કરવામાં આવે તો પણ કલ્યાણ થઈ જાય છે. એ વાત બીજી છે કે જો આપણને ખબર ન પડતી હોય, આપણને સમજ ન પડતી હોય તો કોઈ સમર્થ ગુરુ પાસેથી એ સમજીએ, શીખીએ અને એને જીવનમાં ઉતારીએ. અને એટલા માટે ગજેન્દ્રે કહ્યું હતું, યહ કશ્ચનેશો બલિનો અંત કોરગાત પ્રચંડ વેગાદ વિવાવતો વૃષમ ભીતમ પ્રપન્નમ પરિપાતિ યદ્વયા મૃત્યુ પ્રધાવત્યરણમ તમિમી. શ્રીમદ ભાગવતમાં એવું આવે છે કે જે કોઈ ઈશ્વર પ્રચંડ વેગથી દોડતા રહીને અત્યંત બળવાન કાળરૂપી સાપથી ભયભીત થઈ શરણમાં આવેલાની રક્ષા કરે છે અને જેનાથી ભયભીત થઈ મૃત્યુ પણ દોડી રહ્યું છે, તેનું હું શરણું ગ્રહણ કરું છું. એટલે સ્વયં પરમાત્માનું શરણું દરેક જીવાત્માએ ગ્રહણ કરવું જ જોઈએ, કરેલું જ છે. એમાં એ જીવાત્માના પોતાના હાથની વાત નથી કે એ ન કરે, એના શરણમાં જ છીએ આપણે. ગજેન્દ્રના કથનનું તાત્પર્ય છે કે ઈશ્વર કેવો છે, તેનું નામ શું છે, એ બધું હું નથી જાણતો, પણ જે કોઈ ઈશ્વર છે તેનું હું શરણું લઉં છું. આવી રીતે આપણે પણ ઈશ્વરને શરણે થઈએ તો તે ગુરુ મોકલી દેશે અથવા તો સ્વયં જ ગુરુ થઈ જશે. જો ઈશ્વરને શરણે થઈશું તો જેવી રીતે ગજેન્દ્રનો ભગવાન પરમાત્માએ મોક્ષ કરી દીધો એવી રીતે તે આપણો પણ મોક્ષ કરી દેશે. આપણા માટે કાં તો એ સ્વયં ગુરુ થઈ જશે, કાં કોઈ એવા સમર્થ ગુરુને આપણા માટે મોકલી દેશે. આપણે ભગવાનના અંશ છીએ. મમૈવાંશો જીવલોકે, ગીતાજીના 15મા અધ્યાયમાં 7મો શ્લોક છે. તેથી આપણા ગુરુ, માતા, પિતા વગેરે બધું તેવો જ છે. વાસ્તવમાં આપણે ગુરુથી સંબંધ નથી જોડવાનો, બલકે ભગવાનથી જ સંબંધ જોડવાનો છે. સાચો ગુરુ તે જ હોય છે જે ભગવાનની સાથે સંબંધ જોડી દે. ભગવાનની સાથે સંબંધ જોડવાને માટે કોઈ પાસેથી સલાહ લેવાની જરૂરત નથી. ભગવાનની સાથે જીવ માત્રનો સ્વતંત્ર સંબંધ છે, તેમાં કોઈ દલાલની જરૂર નથી. આપણે પહેલાં ગુરુ બનાવીશું, પછી ગુરુ આપણો સંબંધ ભગવાનની સાથે જોડે તો ભગવાન આપણાથી એક પેઢી દૂર થઈ ગયા. આપણે પહેલાંથી જ સીધો ભગવાનની સાથે સંબંધ જોડી લઈએ તો વચમાં દલાલની જરૂર જ નથી. મુક્તિ આપણા ન ચાહવાથી પણ જબરદસ્તી આવશે. અતિ દુર્લભ કૈવલ્ય પરમપદ સંત પુરાણ નિગમ આગમ બદ રામ ભજત સોઈ મુકુતિ ગોસાઈ અનઈચ્છિતમાં આ વઈ બરિયાઈ. માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે અને એટલા માટે ભગવાન પણ ગીતાજીમાં કહે છે કે મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. ગીતાજીના 9મા અધ્યાયમાં 34મો શ્લોક છે. તો અહીં દલાલ રામસુખદાસજી કોને કહે છે? તો અહીં સમર્થ ગુરુને દલાલ નહીં કહેવામાં આવ્યા. અહીં એવા ગુરુઓ કે જે બની બેઠેલા નકલી કાલનેમીઓ છે એમને દલાલ કહેવામાં આવ્યા છે કે તેઓ માત્ર ને માત્ર તેઓ તમારી પાસે આવી અને ધનની લાલચે તમને અજ્ઞાનની ઊંડી ખાઈમાં ધકેલી દે છે. તમારું કલ્યાણ નથી કરતા, એમના વિશેની વાત છે. ભગવાન કહે છે તું મારો ભક્ત થઈ જા, મારામાં મનવાળો થઈ જા, મારું પૂજન કરવાવાળો થઈ જા અને મને નમસ્કાર કર. 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાને કહ્યું છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. સગળા ધર્મોનો આશ્રય છોડીને તું માત્ર મારા શરણે આવી જા. ભગવાન ગુરુ નહીં બનીને પોતાના શરણમાં આવવાને કહે છે. ભગવાન એમ નથી કહેતા કે તું મારો ચેલો થઈ જા. ભગવાન એમ નથી કહેતા કે તું મને ગુરુ માની લે. ભગવાન તો પોતાના શરણમાં બોલાવી લે છે, કારણ કે તેઓ તો શરણાગત વત્સલ છે. સ્વામી શ્રી રામસુખદાસજી કહે છે જગતગુરુ ભગવાનની ઉદારતા કેવી છે. ભગવાનમાં અનંત ગુણ છે, તેનો કોઈ પાર પામી શકતું નથી. આજ સુધી ભગવાનના ગુણોનું જેટલા શાસ્ત્રોમાં વર્ણન થયું છે, જેટલું મહાત્માઓએ વર્ણન કર્યું છે તે બધું મળીને પણ અધૂરું છે. ભગવાનના પરમ ભક્ત ગોસ્વામીજી મહારાજ પણ કહે છે રામુ ન શકહી નામ ગુણ ગાઈ. તુલસીદાસજી માનસમાં લખે છે. સંતોની વાણીમાં પણ આવ્યું છે કે પોતાની શક્તિને ખુદ ભગવાન પણ નથી જાણતા. આવા અનંત ગુણોવાળા ભગવાનમાં ઓછામાં ઓછા 3 મુખ્ય છે.
સર્વજ્ઞતા, સર્વસમર્થતા અને સર્વસુહૃદતા. તાત્પર્ય છે કે ભગવાનના જેવું કોઈ સર્વજ્ઞ નથી, કોઈ સર્વસમર્થ નથી અને કોઈ સર્વસુહૃદ પરમ દયાળુ નથી. આવા ભગવાનના હોવા છતાં પણ તમે દુઃખ પામી રહ્યા છો, તમારી મુક્તિ નથી થઈ રહી, તો શું ગુરુ તમને મુક્ત કરી દેશે? શું ગુરુ ભગવાનથી પણ વધારે સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને દયાળુ છે? નરી ઠગાઈ સિવાય કાંઈ નહીં હશે. જ્યાં સુધી તમારી ભીતર પોતાના કલ્યાણની લાલસા જાગૃત નહીં થશે, ત્યાં સુધી ભગવાન પણ તમારું કલ્યાણ નથી કરી શકતા. પછી ગુરુ કેવી રીતે કરી દેશે? તમને ગુરુમાં, સંત મહાત્મામાં જે વિશેષતા દેખાય છે તે પણ તેમની પોતાની વિશેષતા નથી, બલકે ભગવાનથી આવેલી અને તમારી માનેલી છે. જેમ કોઈ પણ મીઠાઈ બનાવે તેમાં મીઠાશ ખાંડની જ હોય છે, એવી જ રીતે જ્યાં પણ વિશેષતા દેખાય છે તે બધી ભગવાનની જ હોય છે. અને એટલા માટે ભગવાને શ્રીમદ્ ગીતાજીમાં 10મા અધ્યાયના 41મા શ્લોકમાં કહ્યું છે, યદ્વિભૂતિ મત્સ્તત્વમ શ્રીમદર્જિતમેવ વા તદ્દેવાવગચ્છત્વમ મમ તેજો અશસંભવમ. જે જે ઐશ્વર્યયુક્ત, શોભાયુક્ત અને બળયુક્ત પ્રાણી તથા પદાર્થ છે તેને તું મારા જ તેજ, યોગ અથવા સામર્થ્યના અંશથી ઉત્પન્ન થયેલા સમજ. ભગવાનનો વિરોધ કરવાવાળા રાક્ષસોને પણ ભગવાનથી જ બળ મળે છે. અને એટલા માટે હનુમાનજી રાવણને કહે છે, જાકે બલ લવલેશ તે જીતે હું ચરાચર જારી, તાસુ દૂત મેં જા કરી, હરિયાને હું પ્રિય નારી. રામચરિતમાનસમાં તુલસીદાસજી લખે છે, સન્મુખ હોઈ જીવ મોહી જબહી, જન્મ કોટિ અજના સહી તબહી. સુંદરકાંડમાં તુલસીદાસજી લખે છે. એક કથા એવી આવે છે, એક સજ્જને એકાદશીનું વ્રત કર્યું. દ્વાદશીના દિવસે કોઈને ભોજન કરાવીને પારણા કરવાના હતા, પણ કોઈ મળ્યું નહીં. વરસાદ થઈ રહ્યો હતો. શોધતા શોધતા આખરે એક ઘરડો સાધુ મળી ગયો. તેમને ભોજનને માટે ઘેર બોલાવ્યા. તેમને બેસાડીને તેમની સામે ભોજનની પતરાળી પેસી તો તે સાધુ જટ ખાવા લાગી ગયા. તે સજ્જને કહ્યું કે મહારાજ, તમે ભગવાનને ભોગ તો ધરાવ્યો જ નહીં. તે સાધુ બોલ્યો કે ભગવાન શું હોય છે? તું તો મૂર્ખ છે, સમજતો જ નથી. આ સાંભળતા જ પેલા સજ્જને પતરાળી ખેંચી લીધી અને બોલ્યા કે ભગવાન કાંઈ નથી હોતા તો તું કોણ છે? અમે ભગવાનને સંબંધ દઈશ તો તમને ભોજન કરાવીએ છીએ. તે જ સમયે આકાશવાણી થઈ કે અરે, મારી નિંદા કરતાં કરતાં આ સાધુ ગરડો થઈ ગયો, પણ હજુ સુધી એને ભોજન હું આપી રહ્યો છું. તું એક સમય પણ ભોજન નથી આપી શકતો અને મારો ભક્ત કહેવાય છે? જો હું ભોજન ન આપું તો આ કેટલા દિવસ જીવે? આકાશવાણી સાંભળીને તેમને ઘણી શરમ આવી અને પછી તે સાધુની માફી માગીને તેને પ્રેમપૂર્વક ભજન કરાવ્યું. અને એટલા માટે વિનય પત્રિકામાં આવે છે, ऐसो उदार जग माही, बिनु सेवा जो द्रवे दीन पर, राम सरसी को नाही. આવા પરમ ઉદાર ભગવાનના રહેતા હોવા છતાં આપણે દુઃખ પામી રહ્યા છીએ અને ગુરુજી આપણને સુખી કરી દેશે, આપણો ઉદ્ધાર કરી દેશે, એ કેટલી ઠગાઈ છે. પોતાના ઉદ્ધારને માટે આપણે પોતે તૈયાર થઈ જઈએ, બસ એટલી જ જરૂરત છે. ભગવાન મહાન દયાળુ છે. તેઓ સૌના જીવન નિર્વાહનો પ્રબંધ કરે છે, તો શું કલ્યાણનો પ્રબંધ નહીં કરશે? એટલા માટે તમે સાચા હૃદયથી પોતાના કલ્યાણની ચાહના વધારો અને ભગવાનને પ્રાર્થના કરો કે હે નાથ, મારું કલ્યાણ થઈ જાય, મારો ઉદ્ધાર થઈ જાય. હું નથી જાણતો કે કલ્યાણ શું હોય છે, પણ હું કોઈ પણ જગાએ ફસાવું નહીં, સદાને માટે સુખી થઈ જાઉં. હે નાથ, હું શું કરું? ભગવાન સાચી પ્રાર્થના જરૂર સાંભળે છે
અને એટલા માટે सच्चे हृदय से प्रार्थना जब सच्चा भक्त गाय है तो भक्त वत्सल कान में वह पहुँच जट ही जाय है वह पहुँच जट ही जाय है। આપણને આપણા કલ્યાણની જેટલી ચિંતા છે તેનાથી વધારે ભગવાનને અને સંત મહાત્માઓને ચિંતા છે. બાળકને પોતાની જેટલી ચિંતા હોય છે તેનાથી વધારે માને ચિંતા થાય છે, પણ બાળક આ વાતને સમજતું નથી. અને એટલા માટે તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે, હેતુ રહિત જુગ ઉપકારી तुम तुम्हार सेवक यसुरारी। જે સાચા હૃદયથી ભગવાનની તરફ ચાલે છે તેની સહાયતાને માટે બધા સંત મહાત્મા ઉત્કંઠિત રહે છે. સંતોના હૃદયમાં સૌના કલ્યાણને માટે અપાર દયા ભરેલી રહે છે. બાળક ભૂખ્યું હોય તો તેને ખવડાવવાનો ભાવ કોના મનમાં નથી આવતો? જો કોઈ સાચા હૃદયથી પોતાનું કલ્યાણ ચાહે છે તો ભગવાન જરૂર તેનું કલ્યાણ કરે છે. ભગવાનના જેવું આપણું હિત કરવાવાળા ગુરુ પણ નથી. અને એટલા માટે તુલસીદાસજી રામચરિતમાનસમાં લખે છે, ઉમા રામ સમહિત જગ માહી ગુરુ પિતુ માતુ બંધુ પ્રભુ નાહી। सुर नर मुनि सब कै यह रीति स्वार्थ लागी करही सब प्रीति स्वार्थ लागी करही सब प्रीति। અહીં રામ સુખદાસજી મહારાજનો કહેવાનો તાત્પર્ય એવો છે કે જ્યારે જીવાત્માને પોતાના કલ્યાણની હૃદયપૂર્વકની ઈચ્છા થઈ જાય છે, જ્યારે જીવાત્મા પોતાનો ઉદ્ધાર કરવા માટે રડે છે, જ્યારે જીવાત્મા ભગવાનને મેળવવા માટે આર્તનાદ કરે છે, ત્યારે ભગવાન સ્વયં તેનું કલ્યાણ કરવા માટે તેને કોઈને કોઈ સમર્થ ગુરુને મોકલી દે છે, કોઈને કોઈ એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે, કોઈને કોઈ એવા શાસ્ત્રોનો સંગ કરાવી દે છે, કોઈને કોઈ એવા સંતોનો સંગ કરાવી દે છે અને તે જીવાત્માનું કલ્યાણ થઈ જાય છે. અને એટલા માટે પરમાત્માને સુહૃદ કહેવામાં આવ્યા છે. સર્વ જીવોના સુહૃદ છે, દરેક જીવો માટે તે દયાળુ છે. પરમાત્મા જેટલા સર્વજ્ઞ અને દયાળુ બીજા કોઈ નથી.